તો ચાલો મિત્રો, આજે આપણે ખૂબ જ યુનિક અને ટેસ્ટી એવી પાપડ પૌવાની રેસીપી લઈને આવી ગયા છે। પાપડ પૌવા બનાવવા માટે અહીં આપણે નાયલોન પૌવાનો યુઝ કરીશું। આપણે અહીં નાયલોન પૌવામાંથી જ ચેવડો બનાવી લઈશું। આપણે આ ચેવડો તળવાનો પણ નથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ક્રન્ચી અને હેલ્ધી બને છે। સૌપ્રથમ આપણે એક પેનની અંદર નાયલોન પૌવાને કોરા શેકી લઈશું। થોડા ક્રન્ચી થઈ જાય ત્યારબાદ તેને ઠંડા થવા દઈશું અને સાઈડમાં આપણે અહીં લીલા મરચાંને કટ કરી દઈશું। હવે એક પેનની અંદર આપણે તેલ મૂકીશું। અહીં આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે લઈશું। 2 ચમચા તેલ નાખીશું કારણ કે ચેવડો શેકીને જ બનાવવાનો છે। 2 ચમચા તેલ નાખી તેની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખી દઈશું। સિંગદાણા ધીમા ગેસે એકદમ ગુલાબી રંગના થાય ત્યારબાદ આપણે અહીં વઘાર કરીશું। પહેલાં સિંગદાણાને ક્રન્ચી કરી લઈશું।